એટલે એનો તમારી ઉપરનો વિશ્વાસ ડગી જાય અને એનાથી જે 8 માનું એક પિલર છે એ નબળો પડે છે. આ એક બહુ મહત્વની વસ્તુ છે. જે કોઈ પ્રોમિસ આપણે આપીએ, જે કોઈ વચન આપણે આપીએ કે હું આ વખતે આ કરીશ, કે હું આ તને આ મદદ કરીશ, કે હું અહીંયા આવીશ, કે હું આ નહીં કરું, કે જે કંઈ કરો, જેમ કહો એમ જ કરો. નાની 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 વસ્તુઓ છે. હવે ઘણી વખત એમ થાય કે મુંબઈ મેળો તો પોસિબલ જ નહીં કે હું 4 વાગે થયો તો 4 વાગે પહોંચાડી દેલો. નો પ્રોબ્લેમ, ડોન્ટ કમિટ સુસાઇડ. એડો બને ને ટ્રાફિકમાં તમે અટક્યા હો, બીજી કોઈ વિટંબણા થઈ હોય, કશું પણ થઈ શકે, પરંતુ 4 વાગે તમે પહોંચવાના છો, સામેનો માણસ 4 વાગે તમારી રાહ જોવાનો છે. તમને 3:45 3:30 તો ખબર પડી ગઈ કે હવે તમે 4 વાગે નથી પહોંચવાના. તમે એને જાણ કરી શકો છો, કરો છો? એને કે ખબર જ છે કે અચીવનનો. હા, આ એક મહત્વનું છે. એવું નથી કે તમે 4 વાગે કીધું અને ન પહોંચ્યા તો સુસાઇડ કરી લો, એવી કોઈ જરૂર નથી. એટલું બધું ગંભીર થવાની જરૂર નથી. કારણ કે જે આપણી ફિઝિકલ લિમિટેશન છે, જે શહેરમાં આપણે રહીએ છીએ, જે વાતાવરણમાં રહીએ છીએ, એ રીતે શક્ય જ નથી કે હું પહોંચી શકું. અહીંયા ટ્રાફિક થઈ ગયો, કોઈ બી એક વસ્તુ અટકી ગઈ, એને કારણે અડધો કલાક સુધી અટકી ગયા તો અટકી ગયા. મેં કોશિશ કરી, પરંતુ સામેના માણસનો પણ ટાઈમ એટલો જ કિંમતી હોય. એટલું માનીને આપણે એમ કહીએ કે ભાઈ મેં તને કીધું તો હું 4 વાગે આવીશ, પણ મને મોડું થયું છે, મને લાગે છે કે હું અડધા કલાકમાં પહોંચી જઈશ. આટલું કહો, તમારી ઇન્ટિગ્રિટી તમે કાયમ રાખી. પણ તમે જાણ જ નહીં કરી, અને કે ખબર છે પહોંચવાનું એ લૂઝ થઈ ગયું. અને કેટલું લૂઝલી આપણે લઈએ છીએ આ વસ્તુઓ. ઘણી વખત ટ્રેનમાં લોકો આપણે બેઠા હોય કે મલાડથી ચર્ચગેટ જતા હોઈએ, ફાસ્ટ ટ્રેનની અંદર 45 મિનિટ લાગે છે. મલાડમાં એ માણસ કોઈકના પર ફોન પર, મોબાઈલ પર કોઈની સાથે વાત કરે છે કે હા હું હમણાં ટ્રેનમાં છું, 10 મિનિટમાં ચર્ચગેટ પહોંચું છું. કેમ 10 મિનિટમાં પહોંચાય? તું મલાડથી નીકળ્યો છો, 45 મિનિટ ફાસ્ટ ટ્રેનમાં લાગવાની. આનાથી તો વધારે શક્ય જ નથી, સિવાય કે હેલિકોપ્ટરમાં જાય. હવે બેઠો એટલે હવે તો હેલિકોપ્ટરમાં જશે નહીં. છતાં પણ બિંદાસ આપણે કહીએ છીએ ને, હા તું જરા 5 મિનિટ ઉપર આવ, એવરેજ જાઉં. 5 મિનિટ એટલે કેટલા કલાક એ કોઈને ખબર નથી હોતી. અને આને કારણે જ મેં શરૂઆતમાં જ્યારે પણ મતલબ કે આપણા જે સામાજિક કાર્યક્રમો થાય છે, આપણા સમાજના ખાસ કરીને, એની અંદર આટલું નક્કી છે કે કાર્યક્રમ ક્યારે ચાલુ કરવો હોય, 9:30 તો 8 વાગે લખો ખપનો. આપણી ઇન્ટિગ્રિટી. એટલે અને એ ઉપદેશ એસવીજીએ ને મતલબ કે નાનકડી જે હિન્ટ આપેલી હતી ભાવેશભાઈ, કલ્પનાબેન, પરેશભાઈએ, કે 9:30 પણ એટલે અને જાણ બી કરી હતી કે 9 થી 9:30 રજીસ્ટ્રેશન અને ચા કોફી, અને 9:30 થી કાર્યક્રમની શરૂઆત થઈ જશે. લગભગ 9:30 એ કાર્યક્રમ શરૂ થઈ ગયો અને 10 વાગે એમણે મને કીધેલું હતું કે તમને માઇક મળી જશે, તો શાર્પ 10 વાગે મને માઇક આપેલું. આ બહુ મહત્વનું છે. આપણને એમ લાગતું હોય કે અડધા કલાકમાં શું ફરક પડે, અરે બહુ ફરક પડી જાય છે. અત્યારે અહીંયા 400 જણા છે, અડધો કલાક લેટ કરો, કેટલા કલાકનું વેસ્ટેજ થયું? 200 કલાક. કેટલા દિવસો ગયા? બરાબર, એક વ્યક્તિના કેટલું બધું નુકસાની. આ હ્યુમન ટાઈમનું મતલબ જે વેસ્ટેજ થાય છે. એટલે ઇન્ટિગ્રિટી એટલી મહત્વની એક પાયો છે કે જ્યાં સુધી આપણે કોણ છીએ, સપોઝ કે તમને એમ પૂછવામાં આવે કે તમે કોણ છો, તો શું જવાબ આપો? વોટ યુ આર. હા, તમે કોણ છો? કાંઈ બી તમે જવાબ તમે આપી શકો છો. જવાબ મને બોલો, તમે હ્યુમન બીંગ છો, તમે કોણ છો? તમારી ડિગ્રી છો, તમે કોણ છો? You are your name. You are what you speak. તમે કોણ છો? તમે ટાઈમ ટેબલ છો, તમે કોણ છો? સ્ટ્રગલર છો, કોઈ પણ ગમે હોય શકે. તમે કોણ છો? તમારી રોલ મોડેલ છો. હા, તમે કોણ છો? માનવી છો. જો આપણે છે ને સવારમાં કોઈને મળીએ એટલે કે ગુડ મોર્નિંગ કહીએ કે જય જિનેન્દ્ર કહીએ, તમે ગુડ મોર્નિંગ છે ને દિમાગ ખરાબ કરીને કહી જુઓ, ગુડ મોર્નિંગ કહી જુઓ. તમે કહી શકશો? કેમ નહીં કહી શકો? હા, ગુડ મોર્નિંગ તમે દિમાગ ખરાબ કરીને બોલી શકો છો? નથી
બોલી શકતા, કારણ કે એની અંદર એક ફિલિંગ છે, એક ભાવના છે, રાઈટ? એ શબ્દ છે. આપણે જ્યારે ગુડ મોર્નિંગ બોલીએ છીએ ત્યારે એક શબ્દની સાથે એક ભાવના એની સાથે વ્યક્ત થાય છે. એવી રીતે આપણે એમ કહીએ છીએ કે હું બહુ ખુશ છું, તમારી અંદર શું થાય છે? એક ખુશી થશે. હું બહુ દુઃખી છું, તરત જ તમારું અંદર એક ડાયલોગ ચાલુ થાય છે કે હા ખરેખર દુઃખી છે, કતરી ઉપાધિ આઈ વિલ કમિટ સુસાઇડ, આપઘાત કરી લઉં. નહીં કરવાનો. હું મારી પાસેથી જો એક વસ્તુ શીખો તો કે હસો. હું જે કહું છું કે હું જોઉં છું ને કે કાંઈ બી થાય, ગમે એટલી ઉપાધિઓ હોય, બરાબર, કે મારી સાથે કંઈક થતું હશે તો મને અત્યાર સુધી પહેલા ટેન્શન હતું કે ઓબામાને કેવું શું લાગશે, કે બિલ ક્લિન્ટનને શું લાગશે, કે હિલેરી ક્લિન્ટનને શું લાગશે, કે એન્જેલિના જોલીને શું લાગશે, ઐશ્વર્યા રાયને કેટલું ખરાબ લાગશે. હવે કોઈની ટેન્શન નથી મને, કારણ કે મારી નોટબુક એનું નામ જ નથી, રાઈટ? આપણે શું છીએ? આપણે શું છીએ? આખી દુનિયાને માટે જે લોકો આપણને જુએ છે એ બધાને માટે આપણે એ જ છીએ જે શબ્દો આપણે બોલીએ છીએ, બીજું કાંઈ જ નથી. આ યાદ રાખજો. લોકો તમને માત્ર તમારા શબ્દોથી ઓળખે છે. તમારું બીજા લોકોના સાથેનું જે માધ્યમ છે સંચારનું, એ માત્ર તમારા શબ્દો છે. અને લોકો તમને શબ્દોથી જ રિસીવ કરે છે. જે શબ્દો તમે બોલો છો, જે માઇક નહોતું, જે શબ્દો તમે બોલો છો એ જ રીતે લોકો રિસીવ કરે છે, બરાબર? એટલે જો શબ્દો બોલવામાં તમે ડીલ કરશો કે જે શબ્દો બોલશો એ પ્રમાણે વર્તન નહીં કરીએ તો ચાલશે, એવી મેન્ટાલિટીથી તમે ચાલશો તો સામેના માણસ તમને સિરિયસલી, તમારા શબ્દોને સિરિયસલી નહીં લે. એનો મતલબ કે તમને સિરિયસલી નહીં લે. આ બહુ મહત્વનો પિલર છે. હા, આપણે આપણા બાળકોને આ શરૂઆતથી ઇન્ટિગ્રિટીનો જે કહેણી તેવી કરણીનો હંમેશા એનું ખંડન કરીને શીખવાડીએ છીએ કે એમ કહી દે ને, ફોન ઉપાડે ને પાણે ફોન ન કરવું હોય ને. હવે તો મોબાઈલથી બી લિબર્ટી નથી રહી. જો કે પેલા લેન્ડલાઈન હતો ને, ચેડે ને પપ્પા ના ઘરે, અથવા તો હું કહું મારા છોકરાને કે હું તને આઈપોડ લઈ આપીશ, બરાબર, અત્યારે આઈફોન છે બધું, અથવા બીજું કંઈક હશે નહીં, બરાબર, સાંજે ફરવા લઈ જઈશ કે આ લઈ જઈશ, પછી કંઈક બીજું બહાનું આપી દઉં, તો એના મગજમાં એ રજીસ્ટ્રેશન થાય છે. આ મારો છોકરો છે, ટીનેજર છે, અને હું એવું કહું છું હંમેશા કે તમારા ઘરમાં જો એક ટીનેજર હોય ને, તમને બીજા કોઈ પ્રોબ્લેમની જરૂર નથી. કેટલા ટીનેજર છે અહીંયા? છે ને? આટલા બધા પ્રોબ્લેમ છે. આ મારો પ્રોબ્લેમ છે, ડોન્ટ વરી, એને મેં કહી દીધું છે. તો ટૂંકમાં કે આપણે આપણા બાળકોને શરૂઆતથી શીખવાડીએ છીએ કે તમે જે બોલો એ પ્રમાણે નથી કરતા. એટલે એ લોકો બી એમ શીખે છે, ચેનાઈ ઠીક હે, કરે નહીં એમ પ્રમાણે. એટલે એ લોકોના મગજની અંદર પણ આપણી ઇમેજ એવી રીતે ઢીલી થતી જાય છે. ટૂંકમાં આપણા જે શબ્દો છે એ એટલા બધા પાવરફુલી બહાર જાય છે, કારણ કે એ જ આપણું વ્યક્તિત્વ બહાર આપે છે. માટે હંમેશા જે કંઈ બી બોલો, એ સંભાળીને પ્રોમિસ કરો, અને જે કંઈ બી બોલો એ પ્રમાણે જરૂર કરો. એ પહેલું પિલર છે. કહેણી તેવી કરવી. જો એમાં વિખવાદ આવશે, જો એમાં ફરક આવશે, તમારું પહેલું ફાઉન્ડેશન વીક છે એટલું સમજવું. લોકો સતત તમને ઓબ્ઝર્વેશન કરે છે. ઘણી વખત એવું થાય કે હું અત્યાર સુધી 4 વાગે હું કહીને 4:30 આવતો હતો, અત્યાર સુધીની આદત મારી હતી, બરાબર, પરંતુ હવે હું ફેરફાર કરવા માંગુ છું. તો મારે શરૂઆતમાં હવે જેની પાસે મેં 4-5 વખત એવા ઉદાહરણ આપ્યા કે 4 વાગ્યાનું કહીને માણસ અડધો પોણો કલાક મોડો આવે છે, એને મેં હવે નક્કી કર્યું કે હવે હું 4 વાગે આવીશ. ત્યારે પહેલા તો મારે એને ઇન્ફોર્મ કરવું પડે કે ભાઈ અત્યાર સુધી હું મોડો આવ્યો છું, એના માટે હું દિલગીરી વ્યક્ત કરું છું, પરંતુ હવે હું કોશિશ કરીશ કે હું જેટલા વાગે કહીશ એટલા વાગે આવીશ.